નમસ્કાર, હું છું તુલસી સલખણા. આપ જોઈ રહ્યા છો દ્રષ્ટિકોણ ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વડગામ તાલુકાના ધોરી, પાવઠી અને અંધારિયા આ ત્રણેય ગામોમાં વર્ષોથી ચાલતી ઘૂંઘટ પ્રથાના કારણે દીકરીઓ 7 ધોરણથી આગળ ભણી શકતી ન હતી, પરંતુ હવે સમાજ બદલાઈ રહ્યો છે અને વર્ષોથી વંચિત રહેલી દીકરીઓ માટે શિક્ષણનું નવું દ્વાર ખુલી રહ્યું છે. આજે અહીં શિક્ષણ સંકુલના ખાતમુહૂર્ત સાથે એક નવી શરૂઆત થઈ છે. વડગામ તાલુકાના ધોરી, પાવઠી અને અંધારિયા આ ત્રણેય ગામોમાં જાગીરદાર સમાજના લોકો રહે છે, જ્યાં ઘૂંઘટ પ્રથા અને રીત રિવાજોનું કડક પાલન થાય છે. પરંતુ આ પરંપરાનું સૌથી મોટું નુકસાન દીકરીઓને થયું, કારણ કે તેઓ 7 ધોરણ બાદ બહાર અભ્યાસ કરવા જઈ શકતી ન હતી અને વર્ષોથી ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી ગઈ હતી. ગામમાં માત્ર પ્રાથમિક શાળા હોવાથી દીકરીઓનું શિક્ષણ ધોરણ 7 પર જ અટકી જતું, પણ હવે ગામના યુવાનો અને સમાજના આગેવાનો વિચાર સાથે આગળ આવ્યા અને સમય સાથે બદલાવ સ્વીકારીને દીકરીઓ માટે જ ગામમાં શિક્ષણ સંકુલ ઊભું કરવાની પહેલ શરૂ કરી. આજે ધોળી ગામમાં આ શિક્ષણ સંકુલનું ખાતમુહૂર્ત કરીને આ ત્રણેય ગામોએ દીકરીઓના ભવિષ્ય માટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. અહીંયા ધોરી, પાવઠી, અંધારિયા ગામમાંથી આપણે અહીંયા ધોરી ગામે દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કૂલ બનાવી રહ્યા છીએ, કારણ કે અહીંયા ત્રણેય ગામમાં 1 થી 7 સુધી પ્રાથમિક સ્કૂલ જ છે. એ કારણે આપણી દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકતી નથી અને બહાર નીકળી શકતી નથી, કારણ કે જાગીરદાર સમાજમાં એવું છે કે દીકરીઓ ઓઝલમાં રહે છે, પડદા પ્રથામાં. તે કારણોસર આપણે અહીંયા સ્કૂલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બરાબર, તો તમારા બધાનો સાથ સહકાર આપણને જરૂરી છે, તો આપજો બધા સાથ સહકાર અને આપણી દીકરીઓ ભણે, ઉચ્ચ અભ્યાસ કરે અને જીવનમાં આગળ વધે, એમના પગ ઉપર ખડે રહે, એ માટે આપણે આ પ્રયાસ છે. તો આપણી દીકરીઓ પણ સફળ થશે, આપણી સ્કૂલ પણ બનશે અને ઉચ્ચ અભ્યાસ કરી દીકરીઓ બહુ આગળ વધશે. બરાબર. ગામની દીકરીઓને ભણવાની ઈચ્છા તો હંમેશા હતી, પરંતુ ઘૂંઘટ અને રીત રિવાજની મર્યાદાઓને કારણે તેઓ આગળ વધી શકતી ન હતી. હવે શિક્ષણ સંકુલ બનશે એટલે દીકરીઓ ધોરણ 7 પછી પણ ગામમાં જ ઉચ્ચ અભ્યાસ કરી શકશે. આ નવા સંકુલથી આવનારી પેઢી શિક્ષિત બનશે અને ગામના વિકાસને પણ નવી દિશા મળશે. દીકરીઓમાં પણ આ બદલાવને લઈને આનંદનો માહોલ છે. આજ રોજ તારીખ 10ના ધોરી, પાવઠી અને અંધારિયાના જાગીરદાર દરબારો દ્વારા એક સંસ્થા લક્ષ ફાઉન્ડેશનના માધ્યમથી આપણે આજ એનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ અને આજે સમસ્ત જાગીરદાર દરબારોને આપણે આમંત્રિત કર્યા છીએ અને 15 જેટલા સ્ટેટના રાજાઓને પણ આપણે આમંત્રિત કર્યા છે અને સૌ લોકોએ આમાં ધોરી, પાવઠી અને અંધારિયાના જાગીરદારોએ સાથ સહકાર આપેલો છે અને આ બિલ્ડિંગ લગભગ 2 વર્ષની અંદર પૂર્ણ કરી અને દીકરીઓની અભ્યાસ માટે અમે શરૂ કરવાના છીએ અને આના માધ્યમથી કેજીથી ધોરણ 12 સુધીના અમે અભ્યાસક્રમ શરૂ કરી અને દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય બંધાય તે માટેના પ્રયત્નો કરવા માટેના અમે પ્રતિબદ્ધ છીએ. ધોરી, પાવઠી અને અંધારિયા ગામે શરૂ કરાયેલ આ પહેલ માત્ર એક શિક્ષણ સંકુલ પૂરતી નથી, પણ એ સમાજના બદલાવનું પ્રતીક છે. વર્ષોથી બંધ દરવાજા હવે દીકરીઓ માટે ખુલવા લાગ્યા છે. આવનાર સમયમાં આ શિક્ષણ સંકુલ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યનું મજબૂત પાયું સાબિત થશે. જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા.